હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું 3 ટાઈપના આપણે ઢોકળા બનાવીશું, જે સવાર સાંજ નાસ્તામાં બી ખાઈ શકો છો અને લંચ બોક્સમાં બી ખાઈ શકો છો. તો અહીંયા હું કયા 3 ટાઈપના ઢોકળા લઈને આવી છું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં આપણે જે ઢોકળા બનાવીશું એ છે પાલકના ઢોકળા. એની માટે તમારે એક ચોપર લઈ લેવાનું રહેશે. એની અંદર મેં અહીંયા પાલક લીધેલી છે, જેમાં મેં અહીંયા 400 ગ્રામ જેવી પાલક લીધેલી છે. એને ફ્રેશ સાફ કરીને ધોઈને અને પછી તમારે લઈ લેવાની છે. પાલકમાં અહીંયા જે દાંડીનો ભાગ છે એ બહુ અહીંયા નથી લેવાનો, પાન વધારે તમારે લેવાના રહેશે. હવે આપણે આની અંદર 7 થી 8 લીલા મરચાંના ટુકડા અને 6 આપણે લસણની કળી લેવાની છે. તમે બાળકો નાના માટે બનાવતા હોય તો મરચાંને તમે અહીંયા ઓછા વત્તા કરી શકો છો. હવે આપણે આને પાણી વગર જ તમારે ચોપરમાં ચોપ કરવાની છે. આ પ્રોસેસ તમારે મિક્સરમાં જો પ્યુરીની રીતે કરવી હોય તો કરી શકો છો, પણ મેં અહીંયા ચોપરમાં કરી છે, જેથી આ જે મેં રેસીપી બનાવી છે બહુ જ સરસ, એનો જે પાલકનો ક્રંચ હોય છે બહુ જ સરસ મોઢામાં આવતો હોય છે. તો તમે આ રીતે ચોપરમાં જરૂરથી કટ કરજો. અહીંયા જે મેં પાલક લીધી છે એ બાફ્યા વગરની લીધી છે. તમારે બાફીને લેવી હોય તો લઈ શકો છો, પણ જ્યારે આપણે સ્ટીમ કરીશું ત્યારે આ પાલક બફાઈ જ જશે. હવે આ બધી પાલકને આપણે એક વાસણમાં તમારે કાઢી લેવાની છે. હવે આની અંદર આપણે 1 થી 1.5 કપ જેટલો ઝીણો રવો લેવાનો છે. તમારે અહીંયા રવો નાનો મોટો જે લેવો હોય લઈ શકો છો અને અહીંયા તમારે એડ કરી દેવાનું. અને આ રીતે પહેલાં પાલકને જે આપણે ચોપ કરીને રાખી છે એની અંદર આ રીતે તમારે મિક્સ કરી દેવાનું રહેશે. પાણીનો ઉપયોગ તમારે શરૂઆતમાં નથી કરવાનો. પછી જે ચોપરમાં આપણે પાલકને ચોપ કરીને રાખી હતી એની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે આ રીતે એડ કરી દેવાનું રહેશે. હવે આપણે અહીંયા બહુ પતલું ન થાય એ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે. આ રીતે બેટર બને પછી એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીશું. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું તમારે લેવાનું રહેશે. જો તમને ખટાશ ના પસંદ હોય તો મોરું દહીં અહીંયા લઈ શકો છો. હવે દહીં નાખ્યા પછી આને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેવું અહીંયા આપણે મરી પાવડર એડ કરીશું. મરી પાવડર જરૂરથી એડ કરજો. આ નાસ્તાની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે આને મિક્સ કરી લેવાનું રહેશે. અહીંયા ગઠ્ઠા ન રહે અને બધી સરખી રીતે વસ્તુ મિક્સ થઈ જાય ત્યારે તમારે આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને 7 થી 8 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી જે રવો એડ કર્યો છે સરસ એવો ફૂલી જાય. 7 થી 8 મિનિટ જેવો સમય લાગે પછી તમે ખોલીને જોશો તો બેટરની અંદર રવો સરસ રીતે ફૂલી ગયો હશે અને જે દહીં આપણે એડ કર્યું હતું એનો સરસ એવો ખટાશ બી આવી ગયો હશે. હવે એક વખત આને તમારે મિક્સ કરી લેવાનું રહેશે અને આ રીતે બેટર થઈ જાય. તમને થોડુંક જાડું લાગે તો 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું રહેશે. અહીંયા બેટર ઢીલું ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ નાસ્તો આપણો સરસ એવો ફૂલે અને એકદમ સોફ્ટ બને એની માટે આપણે અડધી ચમચી જેવો અહીંયા એનું ફ્રૂટ સલ્ટ એડ કરીશું. તમારે ખાવાનો સોડા એડ કરવા હોય તો કરી શકો છો. હવે ઈનો નાખ્યા પછી આને મિક્સ કરી લેવાનું છે, પણ એટલું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ તમારે ઈનો નાખ્યા પછી મિક્સ નથી કરવાનું. જે આ રીતે તમને ઉપર બબલ્સ દેખાશે, તમે જોઈ શકો છો કે જે ઉપર બબલ્સ દેખાય છે ત્યારે તમારે ફટાફટ આને કોઈ બી ગ્રીસ કરેલી થાળી હોય એ તમારે લઈ લેવાની રહેશે. તો અહીંયા મારી પાસે ઢોકળાની આપણી હરેક ઘરમાં થાળી હોય જ છે, તો એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને જેટલું બેટર તમારે એડ કરવું હોય એટલું એડ કરી દેવાનું. પછી ઉપરથી થોડુંક રેડ ચીલી પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું અને હવે આ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. તો અહીંયા આપણે હેલ્ધી ઢોકળા બનાવના છીએ એટલે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેવાનું. 10 મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે થાળીને બહાર કાઢી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય પછી તમારે ચાકુની મદદથી તમારે જે સાઇઝમાં
કે જે શેપમાં તમારે કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. તમારે જો આ એકદમ જાડા બનાવવા હોય તો બેટર તમે વધારે આમાં એડ કરી શકો છો. હું અહીંયા મીડિયમ થિકનેસમાં ઢોકળા બનાવું છું એટલે એ રીતે મેં બેટર એડ કર્યું છે. હવે આપણે ધીરેથી આ ઢોકળાને બહાર કાઢીશું. તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે પાલકના એકદમ સરસ બન્યા છે અને એકદમ જ ઇઝી રીતે નીકળી જાય છે. જેમ તમે તાવેતું આમ નાખશો તો ઇઝીલી આ ઢોકળા નીકળી જશે. તમારું અહીંયા પરફેક્ટ સ્ટીમ થયું હશે તો એકદમ સરસ બનશે. અને આ ઢોકળા ઇન્સ્ટન્ટ રીતે પાલકના હેલ્ધી એકદમ જાળીદાર અને ફટાફટ બનીને રેડી થાય છે. જો તમારું અહીંયા બેટર અને બધું રેડી હશે તો આ ઢોકળા 10 જ મિનિટમાં બનીને રેડી થાય છે. તો સવારે આના ઉપર વઘાર કરવા માટે મેં અહીંયા પહેલાંથી જ વઘાર કરી લીધો છે. જે આપણે હરેક ઢોકળા ઉપર વઘાર કરતા હોઈએ છીએ એ જ મેં વઘાર કર્યો છે. જે આ રીતે વઘાર કરી લેવાનો અને પછી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. તમે આ રીતે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર પાલકના ઢોકળા જરૂરથી બનાવજો. હવે આપણે જે બીજા ઢોકળા છે એ છે લીલી મકાઈના ખાટા ઢોકળા. તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું. બાઉલ લઈ લેવાનું છે. એમાં આપણે 1 કપ જેવો ચણાનો લોટ લેવાનો છે. અહીંયા તમે જે કપથી ચણાનો લોટનો માપ કર્યો હોય એ જ કપથી તમારે અહીંયા રવો લેવાનો છે. અહીંયા તમે નાનો મોટો કોઈ બી રવો લઈ શકો છો. તો આપણે 1 કપ જેવો ચણાનો લોટ લઈ લઈશું. પછી આમાં આપણે 1/4 કપ જેટલું આપણે ચોખાનો લોટ લેવાનો છે. જે કપથી તમે ચણાનો લોટ અને રવો માપ્યો હોય એ જ કપથી તમારે 1/4 કપ જેટલું તમારે ચોખાનો લોટ લઈ લેવાનો છે. એટલે કે 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો રહેશે. તો હવે અહીંયા આપણા ઢોકળા ખાટા બને એની માટે આપણે અહીંયા 1 કપ જેટલું દહીં લેવાનું છે. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. પછી આની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીને આને આપણે 1 નંબર ઉપર ગ્રાઇન્ડ કરીને રેડી કરવાનું છે. બહુ ફાસ્ટ નંબર પર તમારે ગ્રાઇન્ડ નહીં કરવાનું. તો અહીંયા આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. તો ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા બેટર આપણું સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ એવી મિક્સ બી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર લીલી મકાઈના ઢોકળા બનાવવાના છે. તો મેં પહેલાંથી જ લીલી મકાઈને બાફીને રેડી કરી લીધી છે. એમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું લીલી મકાઈ આપણે એડ કરીશું. તમારે અહીંયા ફ્રોઝન લીલી મકાઈ લેવી હોય તો લઈ શકો છો. પછી તીખાશ માટે લીલા મરચાં એડ કરીશું અને 4 થી 5 કળી આપણે લસણને એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. પણ આ ઢોકળાની અંદર લસણ એડ કરવાથી એનો જે ક્રંચ છે બહુ જ સરસ લાગે છે. પછી આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું. પછી પિંચ ઓફ જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું. ફક્ત કલર પૂરતો જ આપણે હળદર પાવડર એડ કરવાનું. પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 5 ચમચી જેવી હિંગ એડ કરીશું અને પછી આને ઢાંકણું બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આને બી આપણે 1 નંબર પર જ ગ્રાઇન્ડ કરવાનું રહેશે. ગ્રાઇન્ડ કર્યા પછી તમે ખોલીને જોઈશો તો અહીંયા આપણું સરસ એવું મકાઈ લીલી મકાઈ જે છે આપણી સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. મરચાં લસણ સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને મસાલા બી સરસ મિક્સ થઈ ગયા છે. અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે અહીંયા આપણા ઢોકળા ખાતા ટાઈમે એકદમ ડ્રાય ન લાગે એની માટે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ એડ કરી શકો છો પણ સરસોનું તેલ અહીંયા એડ નહીં કરવાનું. તો હવે આપણા ઢોકળા અહીંયા સરસ એવા ફૂલે અને સોફ્ટ બને તો એની માટે આપણે અડધીથી 1 ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે આપણે અહીંયા અડધું લીંબુનો રસ એડ કરીશું જેથી ઈનો સરસ એવું એક્ટિવ થઈ જાય. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં ઈનો સરસ રીતે મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું છે. અહીંયા તમારે બહુ મિક્સ નહીં કરવાનું. ખાલી ઈનો એકદમ સરસ રીતે બેટરની અંદર મિક્સ થઈ જાય એટલું જ મિક્સ કરવાનું છે. અને આ રીતે તમારું બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થવું જોઈએ. હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે ઢોકળા માટે. તો આ બેટરને આપણે જે થાળીમાં સ્ટીમ કરવાનું છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને આ બેટરને આપણે એડ કરી દઈશું. આટલી ક્વોન્ટિટીથી આપણી 2 થાળી જેટલું ઢોકળા બનીને રેડી થશે. પછી આપણે ઉપરથી થોડાક લીલી મકાઈના દાણા એડ કરીશું જે આપણે પહેલાંથી બાફીને રેડી કરી છે. એમાંથી 2 થી 3 ચમચી જેવા કાઢીને આ રીતે ઉપરથી એડ કરી શકો છો. તમે ડાયરેક્ટ બેટરની અંદર એડ કરવું હોય
તો કરી શકો છો. પછી ઉપરથી થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમારે મરી પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો કરી શકો. હવે આપણે આ ઢોકળાની થાળી સ્ટીમરમાં આપણે મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢાંકીને 10થી 12 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈશું. 10થી 12 મિનિટ જેવું આપણું અહીંયા થઈ ગયું છે. તો ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ. તમે ચાકુ નાખીને જોશો તો ચાકુ આપણું ક્લીન નીકળે છે. એવી જ રીતે આપણે બીજી સાઈડ બી ચેક કરી લઈશું. બંને સાઈડથી આપણું ક્લીન નીકળે છે. એટલે મીન્સ કે અહીંયા ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને ઢોકળા સરસ એવા ફૂલ્યા બી છે. તો હવે આપણે આ ડીશને બહાર કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું. હવે અહીંયા આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો એની ઉપર આપણે થોડુંક સિંગ તેલ આપણે સ્પ્રેડ કરી દઈશું, જેથી આ લાઈવ ઢોકળા આપણા જે છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટમાં લાગે. અહીંયા તમે જે બી તેલ ખાતા હોય તમે કરી શકો છો, પણ સિંગ તેલનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આપણે તમને જે શેપમાં કટ કરવા હોય એ શેપમાં તમે આ રીતે કટ કરી લેશું. હવે હું તમને કાઢીને બતાવું કે આપણા ઢોકળા કેવા બન્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે થાળીમાંથી ઢોકળા ઇઝીલી નીકળી જાય છે, નીચે ચીપક્યા બી નથી અને એકદમ જ જાળીદાર અને બધી જ બાજુથી એકદમ જાળીદાર બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ બન્યા છે. એટલા જ આ પોચા બન્યા છે, પાછળથી બી એકદમ જાળીદાર ને સોફ્ટ બન્યા છે. એની અંદર જે સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકો છો. અને ત્રીજા ઢોકળા છે એ તો મારા ફેવરેટ છે અને એ પ્રોટીનથી ભરપૂર છે. ટેસ્ટી મગની પીળી દાળના ઢોકળા લઈને આવી છું. આને કેવી રીતે બનાવવા એ બતાવવાની છું. મગની દાળના ઢોકળા બનાવવા માટે 1 વાટકી જે મગની પીળી દાળ આવે છે એ લીધી છે. એને પહેલાં પાણીથી ધોઈને 1 થી 2 કલાક માટે પાણીમાં પલાળી રાખવાની. પછી એનું બધું પાણી કાઢી દેવાનું. હવે આ બધી દાળને આપણે મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું અને આને સ્મૂથ પીસીને રેડી કરી લઈશું. અહીંયા આપણે આ મગની દાળ સરસ એવી પીસીને રેડી થઈ છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પીસીને રેડી કરવાનું છે. આમાં બહુ પાણી તમારે પીસતા ટાઈમે યુઝ નથી કરવાનું. હવે આની અંદર 4 થી 5 મરચાંના ટુકડા એડ કરીશું. 6-7 લસણની કળીઓ એડ કરીશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું. હવે આ બધી વસ્તુને સરસ આપણે પીસીને રેડી કરવાનું. અહીંયા આપણું આ બધું જ પીસીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો મરચાં, લસણ, આદુ બધું સરસ પીસીને રેડી છે. હવે આપણે આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણા બધા બેટરને એક બાઉલમાં કાઢી લીધેલું છે. હવે આની અંદર આપણે 2 થી 3 ચમચી જેવું આપણે ઝીણો રવો આવે છે એ એડ કરીશું. હવે આ રવાને આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું બેટરમાં. તો રવો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આની અંદર 2 થી 3 ચમચા જેટલું દહીં એડ કરીશું. અહીંયા દહીં તમારે થોડું ખાટું હોય એવું લેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું. અહીંયા દહીં બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર વેજીટેબલ એડ કરીશું. હું અહીંયા થોડા ગાજરના ટુકડા, થોડા વટાણા અને સ્વીટ કોર્ન યુઝ કરું છું. તમે અહીંયા તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો અને જો તમારે ના એડ કરવા હોય તો સ્કીપ બી કરી શકો છો. હવે આ બધા વેજીટેબલને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે અહીંયા આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું, જેથી સરસ રીતે સેટ થઈ જાય. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા બેટર આપણું સરસ એવું ફૂલી ગયું છે અને સરસ એવું સેટ બી થઈ ગયું છે. હવે આપણે આની અંદર વઘાર કરવાનો રહેશે. ગેસ ચાલુ કરીને આપણે એક નાનું પેન રાખી દઈશું. એમાં આપણે 1 થી 2 ચમચી જેવું તેલ લઈશું. તેલને આપણે ગરમ થવા દેવાનું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેવાનું. રાઈ અહીંયા સરસ ફૂટી ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પછી એની અંદર આપણે અડધીથી ઓછી હળદર એડ કરીશું અને આ વઘારને આપણે જે આપણું બેટર છે એની અંદર આપણે એડ કરી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું બેટરમાં વઘારને. તમારી પાસે જો લીમડાના પાન હોય તો તમે આમાં વઘારમાં એડ કરી શકો છો. અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર અડધી ચમચી જેવો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું.
અને આને આપણે એકદમ જ સરસ રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે. ઈનો બધો જ બેટરમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ઈનો નાખ્યા પછી આ બેટરને આપણે રવા નથી દેવાનું. જ્યારે તમારે બનાવવું હોય ત્યારે તમારે ઈનો એડ કરવાનો. મેં અહીંયા થાળીને પહેલાંથી તેલથી ગ્રીસ કરીને રાખી છે. હવે આપણે આ બેટરને એડ કરીશું આમાં. અહીંયા આપણી થાળીમાં બેટર બધું એડ થઈ ગયું છે. હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈએ. અહીંયા મેં પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું અને પછી આપણે આ થાળી મૂકી દઈશું અને પછી આપણે આને ઢાંકી દઈશું અને 10 થી 12 મિનિટ માટે આને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું. 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. હવે આપણે ચાકુ નાખીને જોઈશું. તમે જોઈ શકો છો કે આપણે ચાકુ નાખીને જોયું તો આગળ અને પાછળથી બંને બાજુથી ક્લીન નીકળે છે. મીન્સ કે આપણે અહીંયા ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ થાળીને આપણે બહાર કાઢી લઈએ. અહીંયા આપણે આ ઢોકળાની થાળી કાઢી લીધી છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થાય પછી જ આને બહાર કાઢવાના છે. એ સિવાય પહેલાં આપણે બહાર નથી કાઢવાના. અહીંયા આપણા ઠંડા થઈ ગયા છે સરસ. હવે આપણે આને કટ કરી લઈશું. જે શેપના અને જે સાઇઝના તમારે કટ કરવા હોય તમે એ રીતે કટ કરી શકો છો. અહીંયા આપણા સરસ એવા કટ થઈ ગયા છે. હવે હું તમને કાઢીને બી બતાવું કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો કે મગની દાળના ઢોકળા સરસ એવા બનીને રેડી થયા છે. સરસ મજા સોફ્ટ બને છે. આ ઢોકળા તમે ગરમ ગરમ સવારે નાસ્તામાં કે પછી બાળકોને ટિફિનના લંચ બોક્સમાં આપશો તો પણ આ એકદમ જ હેલ્ધી અને સરસ લાગે છે. તમે એકવારથી આ ઢોકળા જરૂરથી બનાવજો. તો આવી જ રીતે તમે અલગ અલગ જાતના અલગ અલગ ટેસ્ટમાં અને ફટાફટ બની જાય એવા ટેસ્ટી તમે ઢોકળા બનાવી શકો છો. તમને જ્યારે બી અલગ ઢોકળા નાસ્તામાં ખાવાનું મન થાય તો આ રીતે તમે બનાવી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.